નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 નું જે ત્રીજું કાવ્ય છે જેનું નામ છે પછે શામળિયોજી બોલ્યા એમના વિશે અભ્યાસ કરવાનો છે। હવે આ કાવ્ય એમના કવિ છે પ્રેમાનંદ। હવે આપણે જોઈએ તો કે પ્રેમાનંદ છે એમનો સમય કયો છે તો કે એમનો સમય 17મી સદીનો માનવામાં આવે છે। હવે પ્રેમાનંદને કવિ શિરોમણીનું માન છે તે આપવામાં આવેલું છે, કારણ કે એમને ગુજરાતી ભાષામાં અસંખ્ય કૃતિઓ છે તે આપેલી છે। તો આમ એમને ગુજરાતી સાહિત્યને ઘણું સમૃદ્ધ પણ કરેલું છે, તેથી એમને કવિ શિરોમણીનું પદ છે, માન છે એ આપવામાં આવેલું છે। હવે પ્રેમાનંદ છે એ ક્યાંના વતની હતા તો કે વડોદરાના વતની હતા। ગુજરાતી ભાષાના ઉત્તમ આખ્યાનકાર અને માણભટ્ટ તરીકે એ પ્રસિદ્ધ હતા। હવે આખ્યાનકારમાં આપણે જોઈએ તો કે પ્રેમાનંદનું નામ એ સૌથી મોખરે છે, કારણ કે અસંખ્ય આખ્યાનો એ પ્રેમાનંદે આપેલા છે। આ ઉપરાંત પ્રેમાનંદને આખ્યાનકાર તરીકે તો ઓળખવામાં આવે જ છે, પરંતુ સાથે સાથે એને માણભટ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે। હવે તમને એવો પ્રશ્ન થતો હશે કે આ માણભટ્ટ શું છે, તો કે પહેલાના સમયમાં આપણે જોઈએ તો કે લોકો મનોરંજન માટે, અત્યારે તો આપણને ઘણા બધા મનોરંજન માટેના સાધનો મળે છે, જેમ કે ટીવી છે, મોબાઈલ છે, રેડિયો છે, તો આમ અસંખ્ય સાધનો મનોરંજન માટેના છે, પરંતુ એ સમયમાં મનોરંજન માટેના આવા કોઈ સાધનો ન હતા। તો આવા જે કવિઓ છે, માણભટ્ટો છે, એ પોતાની સંગીતથી લોકોને ભેગા કરતા અને ત્યાં આ રીતના કાર્યો છે તે કરતા, એટલે કે અલગ અલગ નાટકો યોજવામાં આવતા અને આવી રીતે આખ્યાનો છે એ રજૂ કરવામાં આવતા। તો પ્રેમાનંદ એ પોતે પોતાના હાથમાં 4 વીંટીઓ પહેરતા અને હાથમાં એક કડું હતું, અને એ વીંટીઓ દ્વારા એ પોતે એટલે કે માટીનું અથવા તો તાંબાનું જે મટકું હોય એ પોતે વગાડતા હતા, અને આમાં એમને ખૂબ જ પ્રસિદ્ધિ મળેલી હતી, એટલે એમને માણભટ્ટ તરીકે ઓળખવામાં આવે છે। તો આમ પ્રેમાનંદ પોતાની આંગળીમાં પહેરેલી વીંટીઓથી તાંબાની અથવા તો માણ રણકાવીને અનેક તાલો છે એ કરતા હતા, અને લોકોને એની અંદર રસબોળ છે તે કરી દેતા હતા, અને લોકો પણ એમના જે આખ્યાનકારો છે એ સરસ રીતે માણતા હતા। આ ઉપરાંત પ્રેમાનંદ છે એ એક સારા સમાજ સેવક પણ હતા, એટલે કે લોકોમાં જાગૃતિ લાવવાનું કાર્ય છે એ પણ એ કરતા હતા। ટૂંકમાં આ જે આખ્યાન છે એ બધી પૌરાણિક આપણી જે કથાઓ છે, વેદો છે, ઉપનિષદો છે, એમાંથી એક ભાગરૂપે એ લેતા અને લોકો સમક્ષ છે તે રજૂ કરતા હતા। તેથી પ્રેમાનંદને લોકો ખૂબ જ ચાહતા હતા અને એમને અસંખ્ય આખ્યાનો છે તે આપેલા હતા। આ જે આખ્યાનો છે એક વાર્તાના સ્વરૂપમાં અથવા તો એક નાટકના સ્વરૂપમાં છે તે રજૂ કરતા। તો પ્રેમાનંદ અને એમના જે 100 શિષ્યો છે એ આ રીતે વડોદરા અને વડોદરાની આસપાસના જે બધા ગામો છે ત્યાં લોકોને ભેગા કરી અને સમાજ સુધારણાનું કાર્ય છે તે પણ કરતા હતા। આ ઉપરાંત પ્રેમાનંદ વિશે એક વાત બીજી પણ પ્રચલિત છે કે પહેલાના સમયમાં આપણે જોઈએ તો કે લોકો છે એ પોતાનું માન સન્માન એ પાઘડી હતું, તો પ્રેમાનંદે એ સમયે પાઘડી ન પહેરવાની પ્રતિજ્ઞા લીધી હતી। હવે શું કરવાની પાઘડી ન પહેરવાની પ્રતિજ્ઞા લીધી તો કે એ સમય દરમિયાન હિન્દી અને સંસ્કૃત આ 2 ભાષા છે એ ખૂબ જ પ્રચલિત હતી, અને આપણી જે ગુજરાતી ભાષા છે એ થોડીક ઓછી પ્રચલિત હતી। તો એ સમય દરમિયાન જે પ્રેમાનંદના ગુરુ છે એમનું નામ છે રામચરિત, તો એમના આદેશથી એમને ગુજરાતી ભાષાને બધી ભાષા સમોવડી બનાવવાનો નિશ્ચય કર્યો, અને એ સમય દરમિયાન એ પોતે પ્રતિજ્ઞા લે છે કે જ્યાં સુધી હું ગુજરાતી ભાષાને બધી ભાષા જેવી સમોવડી નહીં કરું ત્યાં સુધી હું મારી પાઘડી છે તે નહીં પહેરું। અને આ રીતે અત્યારે આપણે જોઈએ તો કે ગુજરાતી સાહિત્ય છે, ગુજરાતી ભાષા છે એ પણ બધી જ ભાષાઓની જેમ અત્યારે આપણને જોવા મળે છે। ટૂંકમાં ગુજરાતી ભાષામાં પણ આપણને એટલું જ સાહિત્ય છે તે જોવા મળે છે। હવે આપણે પ્રેમાનંદ છે એમના કૃતિની વાત કરીએ તો કે પ્રેમાનંદે અસંખ્ય આખ્યાનો આપેલા છે, જેની અંદર ઓખાહરણ, ચંદ્રહાસ આખ્યાન, અભિમન્યુ આખ્યાન, સુદામા ચરિત્ર, કુંવરબાઈનું મામેરું, નળાખ્યાન, રણયજ્ઞ અને ધસમસકાંત આ બધા એમને આખ્યાનો છે તે આપેલા છે।
અને આ બધા આખ્યાનો આપી અને એમને ગુજરાતી કવિતા છે એમને ખૂબ જ સમૃદ્ધ કરી છે. અને આ કાવ્ય એમાંથી આપણને ઘણું બધું જ્ઞાન અને બોધ છે તે મળે છે. તો આ જે આખ્યાન છે એ સુદામા ચરિત્રમાંથી લેવામાં આવેલું છે. આખ્યાન એટલે શું થાય તો કે ખૂબ જ મોટી કૃતિ, એને આપણે આખ્યાન કહીએ છીએ. તો આ જે આખ્યાન છે પછી શામળિયોજી બોલ્યા, એ આખ્યાનનું એક કડવું છે. આખું આખ્યાન નથી, પરંતુ એ સુદામા ચરિત્ર આખ્યાન છે એમાંથી કોઈ પણ એક ભાગ, એક પ્રસંગ છે એ લેવામાં આવેલો છે. તો અહીંયા આપણે કયો પ્રસંગ લીધેલો છે તો કે પ્રેમાનંદે સુદામા અને શ્રી કૃષ્ણ એ બંનેની મિત્રતા આપણને બધાને ખ્યાલ જ છે. તો એ બંનેની મિત્રતાનો પ્રસંગ છે એ આ આખ્યાનમાં છે તે લીધેલો છે. હવે આખ્યાન વિશે આપણે થોડીક વાત કરીએ તો આપણને બધાને ખ્યાલ છે કે શ્રી કૃષ્ણ ભગવાન એ છે એ દ્વારિકાના રાજા હતા અને સુદામા એ એક ગરીબ બ્રાહ્મણ છે. તો એક સમય દરમિયાન એમની પત્ની સુદામાને કહે છે કે તમે દ્વારકા જાઓ અને શ્રી કૃષ્ણ ભગવાનને આપણી જે આ પરિસ્થિતિ છે એમના વિશે તમે કહો, એ જરૂર આપણીથી મદદ કરશે. તો એમની પત્નીની વાત માની અને સુદામા છે એ શ્રી કૃષ્ણ ભગવાન પાસે જાય છે. ટૂંકમાં દ્વારિકા નગરીએ પોતે પહોંચે છે. અને જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન આ બાબતનો ખ્યાલ આવે છે કે એમનો નાનપણનો જે મિત્ર છે સુદામા છે એ તેમને મળવા માટે આવે છે. હવે કયા કારણથી આવે છે એ બાબત શ્રી કૃષ્ણ ભગવાનને પહેલેથી જ ખબર હોય છે. તો એ બંને મળે છે અને એકબીજાને આલિંગન આપે છે, એટલે કે બંને એકબીજાને ભેટે છે. તો ત્યારબાદ સુદામા છે એ દ્વારકામાં જઈ અને શ્રી કૃષ્ણની આ જે બધી ઠાઠમાઠની જિંદગી છે એ જોઈ અને પોતે સંકોચાય છે કે જો હું આ રીતે વાત કરીશ, મારી ગરીબાઈ દૂર કરવાની વાત કરીશ તો શું કૃષ્ણ મારી મદદ કરશે? તો ટૂંકમાં એ બાબત વિચારે છે અને પોતાની વાત છે તે શ્રી કૃષ્ણ ભગવાનને કહી શકતા નથી. અને પોતાની નાનપણની, એટલે કે જ્યારે સુદામા અને શ્રી કૃષ્ણ ભગવાન એ સાંદીપની ઋષિના આશ્રમમાં અભ્યાસ કરતા હતા ત્યારે એ બંનેએ જે સમય વિતાવ્યો છે, બંને સાથે ભિક્ષા માંગવા જતા, સાથે ભોજન કરતા, સાથે સૂતા, સાથે જંગલમાં લાકડા કાપવા જતા. તો આ બધા કાર્ય સુદામા અને શ્રી કૃષ્ણ ભગવાને સાથે કરેલા છે. તો એ બધી જૂની વાતો છે, એ બધી વાતો છે એ યાદ કરે છે. તો આખ્યાન, આજે આપણું આખું આખ્યાન છે એ આખું એના ઉપર જ છે. આપણે આખ્યાનની સમજૂતી મેળવીએ. હવે આ જે આખ્યાન છે એ રામરગડી લયની અંદર ગવાય છે. ટૂંકમાં જે કડવું છે એમનો રાગ કયો છે તો કે રામગીરી. હવે કાવ્યમાં આપણે જોઈએ કે જ્યારે સુદામા અને શ્રી કૃષ્ણ બંને મળે છે ત્યારે બંને વચ્ચે જે વાતચીત થાય છે એમનું વર્ણન કરેલું છે. તેમાં હવે આપણે જોઈએ, પછી શામળિયોજી બોલ્યા, તને સાંભળે રે હાજી નાનપણનો ને મને કેમ વિસરે રે. કે શ્રી કૃષ્ણ ભગવાન છે એ કહે છે કે શું તને યાદ છે આપણે બંને જ્યારે મળ્યા હતા? તો સુદામા કહે છે કે હા, આપણા બંનેનો જે નાનપણનો સ્નેહ છે, નેહ એટલે કે સ્નેહ, કે આપણા બંનેનો નાનપણનો જે સ્નેહ છે એ મને હજી સુધી યાદ છે. એ વાત છે એ કેવી રીતે ભૂલાય? કારણ કે આપણને બધાને ખબર છે કે સુદામા અને શ્રી કૃષ્ણ એ બંનેની મિત્રતા છે તે નાનપણથી હતી અને છેક યુવાની સુધી બંનેની મિત્ર છેક સુધી બંને નિભાવેલી હતી. તો નાનપણમાં એમને જે સમય સાથે વિતાવેલો હતો એ સમયનું જ આખું વર્ણન કરેલું છે. તો શ્રી કૃષ્ણ ભગવાન કહે છે પછી એટલે કે પછી શામળિયોજી એટલે કે શ્રી કૃષ્ણ ભગવાન. તો શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે શું તને યાદ છે કે આપણે બંને સાથે કેટલો સરસ મજાનો સ્નેહભર્યો સમય છે એ સાથે વિતાવેલો છે? તો સુદામા છે કે તે કહે છે કે હાજી, આપણને નાનપણનો નેહ એટલે કે સ્નેહ એ મને હજી સુધી યાદ છે, એ હું કઈ રીતે ભૂલી શકું? આપણા 2 મહિના પાસે રહ્યા, તને સાંભળે રે હાજી સાંદીપની ઋષિને ઘેર મને કેમ વિસરે રે. કે શ્રી કૃષ્ણ ભગવાન છે તે કહે છે કે આપણે 2 મહિના છે એ સાથે રહ્યા હતા, એટલે કે સાંદીપની ઋષિના આશ્રમમાં સુદામા અને શ્રી કૃષ્ણ ભગવાન એ બંને છે તે સાથે રહ્યા હતા. તો આપણે 2 મહિના સાથે રહ્યા હતા, શું તને એ યાદ છે હાજી સાંદીપની ઋષિને ઘેર મને કેમ વિસરે રે. કે સાંદીપની જે ઋષિ છે એમના આશ્રમમાં એ બંને રહ્યા હતા. પહેલાના સમયમાં આપણે જોઈએ કે અત્યારે જેમ આપણે વિદ્યા મેળવવા માટે ક્યાં આવીએ છીએ તો કે શાળાએ, કોલેજે, એ રીતે જઈએ છીએ, પરંતુ પહેલાના સમયમાં
આવી કોઈ શાળા અથવા તો કોલેજ છે તે હતી નહીં. પહેલાના સમયમાં અલગ અલગ વિદ્યાઓ શીખવા માટે, જેમ કે વેદ છે, ઉપનિષદ છે, પછી ધનુર્વિદ્યા છે, આવી રીતે અલગ અલગ વિદ્યા શીખવા માટે જે ઉત્તમ ઋષિઓ હોય છે એમની પાસે, એ પછી ગરીબ વ્યક્તિ હોય કે રાજાનો રાજકુંવર હોય, એ પોતે વિદ્યા શીખવા માટે ત્યાં જાય છે. તો આવી જ રીતે શ્રી કૃષ્ણ ભગવાન અને સુદામા એ બંને સાંદીપની જે ઋષિ છે એમના આશ્રમમાં વિદ્યા શીખવા માટે જાય છે. તો એ કહે છે કે હા, આપણે જે 2 મહિના સાથે રહ્યા સાંદીપની ઋષિ છે એમના આશ્રમમાં, એ હું કઈ રીતે ભૂલી શકું. આ પણ અન્ન ભિક્ષા માગી લાવતા, તને સાંભળે રે, મળી જમતા 3 ભ્રાત, મને કેમ વિસરે રે. કે પહેલાના સમયમાં જ્યારે વિદ્યાર્થી છે એ ઋષિમુનિઓના આશ્રમમાં જતા, તો એ સમયમાં એમને કોઈ પણ જાતની ફેસિલિટી આપવામાં આવતી નહીં. જેમ કે અત્યારે આપણે જોઈએ કે વિદ્યાર્થી છે એ હોસ્ટેલમાં ભણવા માટે જાય છે, તો હોસ્ટેલમાં એમને બધી જ સુવિધાઓ ઉપલબ્ધ હોય છે. એસી વાળો રૂમ, સરસ મજાનો બેડ, પછી જમવા માટે 3 ટાઈમ સરસ મજાનું ભોજન આપે છે, સવારે ચા પાણી નાસ્તા બધું બાળકોને, ટૂંકમાં વિદ્યાર્થીઓને તૈયાર મળે છે. એમના માટે એમને કોઈ જાતની મહેનત કરવી પડતી નથી. પરંતુ એ સમયમાં કેવું હતું કે જ્યારે વિદ્યાર્થી ઋષિ મુનિના આશ્રમમાં જાય છે ત્યારે વહેલી સવારમાં ઉઠવું, પછી જે એમની જે દિનચર્યા છે એ દિનચર્યા પૂર્ણ કર્યા બાદ જે ઋષિ મુનિ છે એમને જે વિદ્યા આપતા હોય એ વિદ્યા શીખે છે, અને ત્યારબાદ એ પોતે એ આશ્રમની જે બાજુનું ગામ હોય છે ત્યાં જાય છે અને ત્યાંથી અન્નની ભિક્ષા માંગીને લાવે છે. અને ત્યારબાદ જે પણ અન્ન એમને મળે છે એ ઋષિની પત્નીને આપે છે અને એમાંથી ભોજન બનાવે છે, અને એ ભોજન એ વિદ્યાર્થી મિત્રો છે તે બધા ભેગા મળી અને કરે છે. તો આ રીતનું આખું વાતાવરણ છે તે હોય છે. તો શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે આપણે બધે ભિક્ષા એટલે કે ભીખ માંગવી અથવા તો અન્ય વ્યક્તિ પાસે યાચના કરવી. તો અન્નની ભિક્ષા માંગીને આપણે લાવતા. શું તને યાદ છે? તો સુદામા કહે છે, મળી જમતા 3 ભ્રાત, મને કેમ વિસરે છે. અહીંયા ભ્રાત એટલે કે ભાઈ. અહીંયા ત્રણ ભાઈની વાત કરવામાં આવેલી છે. તો ત્રીજા ભાઈ કોણ? તો કે બલરામ. સુદામાજી, શ્રી કૃષ્ણ ભગવાન અને બલરામ એ ત્રણેય ભેગા મળી અને સાથે જમતા હતા. તો આ વાત એ મને કઈ રીતે ભૂલાય. આપણ સુતા એક સાથે, તને સાંભળે રે, સુખ દુઃખની કરતા વાત, મને કેમ વિસરાય રે. કે શ્રી કૃષ્ણ ભગવાન છે એ કહે છે કે આપણે ત્રણેય એક સાથે જ સૂતા હતા. સાથે એટલે કે એક સાથે, અને અહીંયા ઘાસની પથારી એવો પણ એનો ઉલ્લેખ થાય છે કે પહેલાના સમયમાં વિદ્યાર્થી છે એક ઝૂંપડીમાં રહેતો અને નીચે ઘાસની પથારી કરીને સૂતો હતો. ત્યાંની જેવી ફેસિલિટી એ ત્યારના વિદ્યાર્થીઓને નહોતી મળતી. તો ઘાસની પથારીમાં સુદામાજી, શ્રી કૃષ્ણ ભગવાન અને બલરામ એ ત્રણેય જણા નીચે એક જ પથારીમાં સૂતા હતા અને પોતાના સુખ દુઃખની વાતો છે એ ત્રણેય કરતા હતા. પાછલી રાતના જાગતા, તને સાંભળે રે, હાજી કરતા વેદની ધૂન, મને કેમ વિસરે રે. કે પાછલી રાતનો સમય એટલે કે રાતના 3 વાગ્યા પછીનો જે સમય હોય છે એ, એટલે કે ન વહેલી સવાર અથવા તો ન મોડી રાત, એ જે વચ્ચેનો સમય હોય છે એ. તો કે પાછલી રાતના સમયમાં શ્રી કૃષ્ણ ભગવાન, સુદામા અને બલરામ એ ત્રણેય જાગતા અને શું કરતા? તો કે વેદની ધૂન એટલે કે જે બધા આપણા વેદો છે એ વેદોનું ધૂન અથવા તો જે શ્લોકો છે એમનું એક સરસ મજાના લયમાં એમનું ગાન છે તે કરતા હતા. એટલે ટૂંકમાં એ બધા શ્લોકો છે, ઉપનિષદની જે બધી વાર્તાઓ છે એમનું પઠન છે એ ત્રણેય સાથે મળીને કરતા હતા. તો એ વાત હું કેવી રીતે ભૂલી શકું. ગુરુ આપણા જ્યારે ગામ ગયા, તને સાંભળે રે, કોઈ એકને જાચવા, મૂન મને કેમ વિસરે રે. હવે અહીંયા એક સમયની વાત કરવામાં આવેલી છે કે જ્યારે એમના જે ગુરુ છે એટલે કે સાંદીપની ઋષિ છે એ પોતાના આશ્રમ છોડી અને એક ગામ છે તે જાય છે. હવે એ સમય દરમિયાન એ ઋષિમુનિ શું કરે છે? તો કે અભ્યાસક્રમ પૂર્ણ થયા બાદ બધા જ વિદ્યાર્થીઓ ક્યાં જાય છે? તો કે ગામે ભિક્ષા માંગવા માટે જાય છે. પરંતુ અહીંયા એ દિવસે ઋષિમુનિ પોતે બહાર જવાનું થાય છે, તો પોતે એક વિદ્યાર્થીને ત્યાં આશ્રમમાં જ રાખે છે. એટલે કે એમને ભીખ માંગવા માટે મોકલતા નથી. શું કરવાને? કારણ કે એ સમય દરમિયાન જે ઋષિ મુનિના પત્ની હોય છે એ ઘરે એકલા જ હોય છે. તો આમ એ એમને એક વ્યક્તિને, ગૃહસ્થ વ્યક્તિને ભીખ માંગવા માટે એટલે કે ભિક્ષા માંગવા માટે મોકલતા નથી. તો આ વાત મને કઈ રીતે ભૂલાય.
અને એ વ્યક્તિ કોણ હોય છે તો કે સુદામા હોય છે. ત્યારે કામ કહ્યું ગોરાણીએ, તને સાંભળે રે, લઈ આવો કહ્યું કાષ્ઠ, મને કેમ વિસરે રે. કે એમના જે પતિ છે એટલે કે સાંદીપની ઋષિ છે એ સુદામાને આશ્રમની વ્યવસ્થા માટે એમનું ધ્યાન રાખવા માટે કહે છે, પરંતુ એ સમય દરમિયાન ગોરાણી એટલે કોણ તો કે સાંદીપની ઋષિ છે એમના પત્ની. તો એમના પત્ની છે એ એમને એક કામ સોંપે છે, એટલે કે શ્રી કૃષ્ણ ભગવાન અને સુદામાને એક કામ સોંપે છે. કયું કામ સોંપે છે તો કે લઈ આવો કહ્યું કાષ્ઠ, મને કેમ વિસરે રે. કાષ્ઠ એટલે કે લાકડું, કે તમે જંગલમાં જઈ અને લાકડા છે તે લઈ આવો, એ કાર્ય છે એ સોંપે છે. અને આપણે જોઈએ તો કે ઋષિ અને ઋષિની પત્ની એમની વાત માનવી, એમનો આદર કરવો એ દરેક વિદ્યાર્થીની ફરજ હોય છે, એમનું કર્તવ્ય હોય છે. તો સુદામા છે એ પોતાનું કર્તવ્ય છે તે બજાવે છે અને જંગલમાં શ્રી કૃષ્ણ ભગવાન અને સુદામા એ બંને જંગલમાં લાકડા લેવા માટે જાય છે. ખાંધે કુહાડા ધર્યા, તને સાંભળે રે, ઘણું દૂર ગયા રણછોડ, મને કેમ વિસરે રે. કે ખાંધે એટલે કે ખંભો, કુહાડા એટલે કે કુવાડી, લાકડા કાપવા માટેનું એક ઓજાર, અને ધર્યા એટલે કે ખંભે મૂક્યા. કે સુદામા છે એ પોતાના ખભા ઉપર અને શ્રી કૃષ્ણ ભગવાન પોતાના ખભા ઉપર કુહાડી મૂકી અને જંગલમાં ખૂબ જ દૂર સુધી જાય છે. તો શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે શું તને આ વાત યાદ છે? તો સુદામા કહે છે કે ઘણે દૂર ગયા રણછોડ, મને કેમ વિસરે રે. રણછોડ એ પણ શ્રી કૃષ્ણ ભગવાનનું એક બીજું નામ છે, તમને બધાના પણ ખ્યાલ જ છે. તો લાકડા કાપવા માટે આપણે જંગલમાં ખૂબ જ દૂર સુધી જતા રહ્યા હતા, એ હું વાત કઈ રીતે ભૂલી શકું. વાટ વાદ્યો બેઉ બાંધવે, તને સાંભળે રે, હાજી ફાડ્યું મોટું ખોડ, મને કેમ વિસરે રે. હવે અહીંયા જ્યારે જંગલમાં સુદામા અને શ્રી કૃષ્ણ ભગવાન જંગલમાં જાય છે લાકડા કાપવા માટે, ત્યારે એ બંને વચ્ચે અંદરો અંદર વાતચીત થાય છે કે કોણ ઝાઝા લાકડા કાપશે. તો એ રીતે બંને અંદરો અંદર વાતચીત કરતા કરતા જંગલમાં જાય છે. તો આમ બંને અંદરો અંદર વાતચીત કરતા જાય છે કે આપણે બંનેએ શરત લગાવેલી હતી કે કોણ સૌથી વધારે લાકડા કાપશે. તો શું આ વાત તને યાદ છે? તો સુદામા કહે છે હાજી ફાડ્યું મોટું ખોડ, મને કેમ વિસરે રે. ખોડ એટલે કે ઝાડનું, સૂકા ઝાડનું મોટું થડિયું એ કાપે છે. તો કે હા, મેં ફાડ્યું હતું એટલે કે મેં કાપ્યું હતું ઝાડનું મોટું થડિયું, એ વાત મને કેમ ભૂલાય. ત્રણ ભારા બાંધ્યા દોરડે, તને સાંભળે રે, હાજી આવ્યા બારે મેં, મને કેમ વિસરે રે. કે એ સૂકા ઝાડમાંથી સુદામા અને શ્રી કૃષ્ણ ભગવાન ઘણા બધા લાકડાઓ છે તે કાપે છે અને એના 3 ભારા બનાવે છે. હવે ભારા તમે બધાએ જોયા હશે, ખાસ કરીને જે ગ્રામીણ વિસ્તારના માંથી વિદ્યાર્થીઓ આવતા હોય એમને ખ્યાલ હશે કે ઘાસના ભારા, લાકડાના ભારા, આવી રીતે અમુક થપ્પી બનાવી અને એમને દોરડેથી બાંધવામાં આવે છે. તો આ વસ્તુને ભારો છે તે કહેવામાં આવે છે. તો આ રીતે સુદામા અને શ્રી કૃષ્ણ ભગવાન છે એ પોતે જે લાકડા કાપેલા હતા એ લાકડાના કેટલા ભારા બનાવે છે તો કે 3 ભારા બનાવે છે. તો એ સમય દરમિયાન શું થાય છે તો કે હાજી આવ્યા બારે મે, મને કેમ વિસરે રે. કે એમને જે લાકડા કાપ્યા હતા એ લાકડાના 3 ભાર બનાવે અને પોતે ફરી આશ્રમ પાછા ફરે, પરંતુ એ સમય દરમિયાન જ પુષ્કળ વરસાદ, બારે મે એટલે કે પુષ્કળ વરસાદ છે તે આવે છે. તો આ વાત હું કઈ રીતે ભૂલી શકું. શીતળ શરીર થાય ઘણું, તને સાંભળે રે, ટાઢે ધ્રુજે આપણી દેહ, મને કેમ વિસરે રે. કે હવે સ્વાભાવિક છે કે જંગલમાં વ્યક્તિ હોય અને એમાંય મુશળધાર વરસાદ વરસતો હોય અને આખા ભીંજાઈ ગયા હોય તો એ બાળકોનું શરીર છે એ ઠંડીથી ધ્રુજવા માંડે છે. તો આમ શીતળ એટલે કે ઠંડુ. તો આપણું જે શરીર છે એ ખૂબ જ ઠંડુ પડી જાય છે અને તેના કારણે, ઠંડીના કારણે આપણું જે શરીર છે, ટાઢે એટલે કે ઠંડી, ઠંડીના કારણે ધ્રુજવું એટલે કે કાપવું. તો ઠંડીના કારણે આપણું જે શરીર છે એ થરથર ધ્રુજવા લાગે છે. પૂર આવ્યા ઘણા, તને સાંભળે રે, ઘન વરસ્યો મુસળધાર, મને કેમ વિસરે રે. કે એ સમય દરમિયાન ખૂબ જ મુશળધાર, ધોધમાર, સાંબેલાધાર વરસાદ છે તે વરસી રહ્યો છે અને નદીમાં પૂર છે તે આવી રહ્યું છે અને શ્રી કૃષ્ણ ભગવાન અને સુદામા એ પોતાનો જીવ બચાવવા માટે એક ઝાડ ઉપર છે તે ચડીને બેસી જાય છે.
તો એ કહે છે કે જે નદીમાં છે તે પૂર આવ્યું. શું તને આ વાત યાદ છે, તને સાંભળે છે? તો સુદામા કહે છે કે હા, વાદળો છે એ ખૂબ જ વરસી રહ્યા હતા, ખૂબ જ મુશળધાર એ સમયે વરસાદ છે તે વરસી રહ્યો હતો અને આપણે પોતાનો જીવ બચાવવા માટે એક ઝાડ ઉપર છે તે ચડી ગયા હતા. તો હા, આ વાત હું કઈ રીતે ભૂલી શકું. પછી ગુરુજી શોધવા નિસર્યા, તને સાંભળે રે, કહ્યું સ્ત્રીને તે કીધું કે મને કેમ વિસરે રે. કે આ ગુરુજી છે સાંદીપની ઋષિ એ પોતે ફરી પાછા પોતાના આશ્રમે આવે છે અને પોતાની સ્ત્રીને એટલે કે ગોરાણી એટલે કે એમની પત્ની એમને કહે છે કે તે આ વિદ્યાર્થી ઉપર ખૂબ જ કેર એટલે કે જુલમ છે તે કર્યો છે. તો આમ ગુરુજી પોતાના વિદ્યાર્થીને શોધવા માટે જંગલ તરફ છે તે જાય છે. તો આમ ગુરુજી પોતે શોધવા માટે એ જંગલમાં જાય છે. તો આ વાત હું કેવી રીતે ભૂલી શકું. અને એમની સ્ત્રીને એટલે કે એમની પત્નીને પોતે ઠપકો પણ આપે છે કે તે આ વિદ્યાર્થીઓ સાથે જુલમ છે તે કર્યો છે. તો આ વાત મને કેવી રીતે ભૂલાઈ શકે. આ પણ હૃદયા સાથે ચાંપ્યા, તને સાંભળે રે, ગુરુ તેડી લાવ્યા ઘેર, મને કેમ વિસરે રે. કે જ્યારે ગુરુ અને વિદ્યાર્થીઓનું મિલન થાય છે એટલે કે સાંદીપની ઋષિ એ સુદામાજીને અને શ્રી કૃષ્ણ ભગવાનને જંગલમાં શોધી કાઢે છે. તો એ સમય દરમિયાન એ બંને વિદ્યાર્થીઓને હૃદયા એટલે કે હૃદય, ચાપ્યા એટલે કે ભેટવું, કે બંને વિદ્યાર્થીઓને ભેટે છે અને ફરી પાછા પોતે પોતાના ઘેર એટલે કે ઘરે તેડી લાવે છે. એટલે કે ફરી પાછે પોતાના આશ્રમમાં એ બંને વિદ્યાર્થીઓને સાજા અને સહી સલામત લઈ આવે છે. આ પણ તે દહાડાના જુજવા, તને સાંભળે રે, ફરીને મળ્યા આજ, મને કેમ વિસરે રે. કે અહીંયા શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે એ જે આખી ઘટના હતી, એ જે સમય હતો, એ આપણી નાનપણનો એ છેલ્લો પ્રસંગ હતો. ત્યારબાદ આપણે બંને જુદા છે તે થઈ ગયા હતા. જુજવા એટલે કે અલગ થવું, એટલે કે એ સમય બાદ સુદામા અને શ્રી કૃષ્ણ ભગવાન એ અલગ છે તે થઈ ગયા હતા અને ત્યારબાદ એ લોકો હવે ફરી પાછા મળી રહ્યા છે. એટલે કે ફરીને મળ્યા આજ, મને કેમ વિસરે રે. એટલે કે હવે એ સમય બાદ, હવે આટલો સમય ગયા બાદ શ્રી કૃષ્ણ ભગવાન અને સુદામા છે એ ફરી એકબીજાને મળી રહ્યા છે. તમો પાસ અમો વિદ્યા શીખતા, તને સાંભળે રે, હું ને મોટો કીધો મહારાજ, મને કેમ વિસરે રે. તમો એટલે તમે અને અમો એટલે કે અમે, કે તમારી પાસે મેં વિદ્યા શીખેલી. હવે જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન એ પોતે આશ્રમમાં જાય છે એ પહેલેથી જ સુદામા છે એ આશ્રમમાં રહેતા હતા, એટલે કે એ આશ્રમના વિદ્યાર્થી હતા. આપણી ભાષામાં કહીએ તો સુદામા શ્રી કૃષ્ણના સિનિયર હતા અને આપણે ખ્યાલ છે કે આપણા જે સિનિયર હોય છે એમની પાસેથી આપણે ઘણું બધું શીખતા હોઈએ છીએ. તો આ રીતે સુદામા કહે છે કે કૃષ્ણ ભગવાન છે સુદામાને કહે છે કે તમારી પાસેથી મેં ઘણી બધી વિદ્યા છે તે શીખેલી છે. શું તમને આ વાત યાદ છે? સામાન્ય રીતે આપણે જોઈએ તો કે 14 પ્રકારની વિદ્યા છે એ સુદામા પાસેથી શ્રી કૃષ્ણ ભગવાને શીખેલી હતી. તો આમ આ બધી વિદ્યા મેં તમારી પાસેથી શીખેલી છે. શું આ વાત તમને યાદ છે? હું ને મોટો કીધો મહારાજ, મને કેમ વિસરે રે. કે મેં તમને વિદ્યા શીખડાવેલી એટલા માટે તમે મને આજે મોટો કીધો છે. તો આ વાત હું કઈ રીતે ભૂલી શકું. મહારાજ, લાજ નીચ દાસની વધારો છો શ્રી હરિ, પછી દારિદ્ર ખોવા દાસનું સોમ દ્રષ્ટિ સામે કરી. કે અહીંયા બંનેની વાતો એટલે કે શ્રી કૃષ્ણ ભગવાનની અને સુદામાની જે નાનપણની વાતો છે એ આખી વાતો છે તે પૂર્ણ થાય છે અને ત્યારબાદ સુદામા જે ઉદ્દેશ્ય લઈને શ્રી કૃષ્ણ ભગવાન પાસે જાય છે એ ઉદ્દેશ્ય શ્રી કૃષ્ણ ભગવાન આખરે પૂર્ણ કરે છે. ભલે સુદામા એમને કહેતા નથી કે શું કરવા માટે એમની પાસે આવેલા છે, ટૂંકમાં મદદ માંગવા માટે આવેલા છે, પરંતુ મદદ માંગતા નથી છતાં પણ શ્રી કૃષ્ણ ભગવાન પોતે સુદામાની મદદ કરે છે. એટલે કે મહારાજ એટલે કે શ્રી કૃષ્ણ ભગવાન, મહારાજ તમે બધી શરમ મર્યાદા મૂકી અને એક સેવકની મદદ છે તે કરેલી છે, તો આ મારું માન છે તે તમે વધારેલું છે. પછી દારિદ્ર ખોવા એટલે કે દારિદ્ર એટલે કે ગરીબી, તમે મારી દરિદ્ર દૂર કરવા માટે એમની તરફ એક કૃપા દ્રષ્ટિ છે તે કરે છે. એટલે કે એમની તરફ કૃપા દ્રષ્ટિ કરવી એટલે કે એમની જે ગરીબાઈ છે એ શ્રી કૃષ્ણ ભગવાન છે એ દૂર કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો,
આપણે જે આ આખ્યાનની સમજૂતી મેળવી તો એ આખ્યાનના જે શબ્દાર્થ છે, વિરુદ્ધાર્થી શબ્દ, તળપદા શબ્દ, રૂઢિપ્રયોગ અને સ્વાધ્યાયના જે 2 પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2, અહીંયા સુધી 2-3 વાક્યમાં ઉત્તર આપો. આટલું કાર્ય એ તમારે તમારી નોટબુકમાં પૂર્ણ કરવાનું છે.